ભાઈ અમને કઈક યુટ્યુબ માં અમારું કઈક નામ ફેમસ કરો હે ભાઈ આ કઈક જંગલ માં મંગલ કરી જો એ ભલા હવે થોડું કઈક કરવાનું ભાઈ આ પરેશભાઈ નું નામ એનું નામ લ્યો અને એના નામનો વિડિયો બનાવો મારા વાલા. તમે રાતે કેવી રીતે આવ્યા રાત્રે આવ્યા હાલીને આવ્યા એમ નહીં જૂના વાલા પણ આવે શું મળ્યું સાવરકુંડલાથી ડાયરેક્ટ મળી હતી ને હા ઉતરું કે નો ઉતરું બોય માયક માં બોયલા છે તે ભાઈ એટલે સાવરકુંડલા જુનાગઢ મેં કીધું ભાઈ ધોયા વગરનો ભાઈ મેં કીધું ઓલા ધોઈ કે ન ધોઈ કોને ખબર છે બરાબર આમ બેઠા ને હજી તો આવે આમ શું તમે કે હાલો અને ભાવિક અવાજ કર્યો તો બાથરૂમમાં મને અવાજ સંભળાઈ ગયો હું બેઠો ને સાઈડમાં જોઈ તો હું ઈસ કોડર ઉતરું કે નથી ઉતરું તા પાછા ભાગ્યા અવાજ સાંભળ્યો ને તાવડા ભાગ્યા અત્યારે મોવા લાગી ભાઈ હા પણ ડાયરેક્ટ સીધો જુનાગઢની બસ મળી ગઈ મારા વાલા મજા આવી ગઈ આ પાંચ દોરો નહીં બેઠતા એ તો ભાઈ એ તો આવશે જાય છે મારા વેલા તમે નાઈટ કરશો ને ના ઓળો રોટલો ને બનાવું છે વાલા શરૂ કરવાની છે ને સાથે ચાલુ ચા હવે બંધ કરી બરાબર હોમવર્ક તો થઈ ગયા ને 16 વાર પૂરા થઈ ગયા પણ હવે યાર દાઢ એને હિસાબે હળી મારી ભાઈ 4 હળી ગઈ ને તો પછી હા ફરક પડે કે આપણો ઓરિજિનલ હોય ને બીજો ઓલો સાંદીનો પુરાવો હા એમ તો પણ ફરક તો પડે ને મારે હવે શાડાટુ હોટલ છે મેં ચાંદી પુરાવેલું છે 2 સ્ટીલના દાંત નાખેલા છે તો ફરક તો પડે કે નહીં એમ એલા હા કાઢો હાલો કાઠો હોય પાઇપમાં ખાલી પોતરી હોય હું મારો એક કાન ફેલ છે ને હું મગજ બેઠ હા હા મગજ મેળ છે જો આટા વગરનો જોઈ એક નોકરી છે મસ્ત એના ભાઈ આપણને નંબર એટલે હા એ નોકરી હારા મારે છે તમે અમારે હું નોકરીનું નામ મૂકી દીધું ભાઈ નામ તો સારું કીધું કાંઈક એલા ખટારાવાળા હા લાઈ એમાં લાયસન્સની જરૂર નહીં પડે લાયસન્સ બાયસન્સ કાંઈ નોકરી આપણે ના મોવાના હતા શું કરો નોકરી અલા કારા વાયર કાપવાના થાંભલા ઉષા કરે તો બહુ બિઝનેસ બહુ ઊંચો છે ભાઈ પણ મને મગજમાં કઈ આમલા ઉસા એમાં એવું છે મારા આગળ ફરી બહુ જાય બોલો ફરી જાત આ તારા ભાઈનો છોકરો બીજાને હારે હથવારો હોય તો તું એને જવા દે હું તો ન જાઉં છું મારી યાર તો પછી એમ છો એટલે પછી હું એને હારે એમ જો પણ એમ જરાક ચોખડ તો કરી રાખે ને મારા વાલા વાઘરો વાળા ફરી જાય બોલો જો ચાલે ને તું છો તો આ ખારાવાળા છોકરાને હારે જતો હોય તારો ભાઈ તો તું એને હું જવા દે પણ હું ન જવા દઉં ને હા એમ વાત છે બાકી મેં તને પહેલા કીધું કે હું નહીં આવું હારે લઈ જાવ ને મેં થોડે ના પડે હા એમ આપણે કઈ નામ જ પડે ઈ મેં એને કીધું હોય તો ટિકિટ બુક કેન્સલ કરી નાખું એ મેં કીધું તો જેમ આવવાનું રે ત્યાં ટિકિટ ના કેટલા દીધા એ કોણ હે આપણે કેટલા ફરી આવ્યા અમે ખવી માં આપી જા સાવરકુંડલા થઈ સારી રીતનો બસ ત્યારે તો સાડી એમ તો મેં આમ 500 રૂપિયા ઉડાડી દીધા ખોડિયાર મંદિરમાં બે બાજુના ઓછા છે એમ તો મારી ગયા કેવી કઈ ત્યાં ખાવું પીવું ના મોજ કરશું બીજું કરશું. હવે જંગલમાં કઈ આનંદ મને જો વિશ્વાસ જરે ને 500 ઉડાડાયો નહીં આવતા હાસુ બેલ ઘણું હાસુ અહીંયા કોણ છે ભગવાનનું સ્થાનક છે. ભગવાનની સ્થાનક છે આ એમ એ ગંદા બની આવશે ને ખોટે આવા આપણે પૂછશું અને એ ફૂલમાં હાસુ કીધે એ હું વાપરતો હા તો હું ફેંકું વાણી તો છે ને ફેંકો વાળી જ છો તમે તારે ને આમ આમ ન કહેવાય. એ આ ખોટી નોટ લઈ ગયો કેવું છે પણ આપણે ધોકા મારવાના કી ભાઈ આપીને આવી એટલામાં આ ખોટી નોટ એ હા તો જોઈએ વાપરો એ આ ખોટી નોટલી ને હોય આ પરિક્રમા બતાવો આ જો આ તમે જોઈ શકો છો મિત્ર આ આ ખોટી ખોટી નોટલી છે દેખાવ હાલે જો રે આ ખોટી છે હું કે પૈસા નથી આ પૈસા નથી પાકીટમાં ફાંસી ન કેટલા છે એ ભાઈ કામ કરો આપણને કીધું તો હું કે ભાઈ રૂપિયા નથી એ પૈસાનું મેં કઈ નથી કીધું હો. બધું રાવ જો હવે ફરી આપણે આરે છે કે નહીં એટલે પૈસા તો લાટ છે પણ જી નોટો આ ખોટી વાગરો આ તો એ આવું છે મેં મારી છોકરીને પાકીટ રમવા દીધું હતું પાકીટ આમ નથી વાહ આ નોટ લાવવાનો છે વાહ રાખો રાખો મારા કઈ નથી એ તો પરબ છે એ રાખો ભાઈ તમે ખોટી નોટ પછી હજી નથી નાખી ગમે ભાઈ લેવા આવી તો આમ તરત બેન કે એમાં જોઈને બેને એમની તો કે આ બોલ હા, હું તમને મજા લેવડાવું છું અહીંયા તમને મજા આવે એ હાટું બોલું છું. ઉભા રહે એની બોલ રે બેન કે ને ના ને સાચી વાત ફરી જાય છે તો આ ફરક નો છે આ તો વાંધો છે હે ભાભીને દેખાડવાનું છે હવે ભાભીને ઓલી દેખાડવા પડશે મોકલી દેવાનો તુષારભાઈ એ ભાઈ તુષારભાઈ એ ભાઈ જાવ કે રહે નહીં એને ખબર છે એટલે ઈ માં એને ખબર છે જુનાગઢ હા એ વાત સાચી આ જુનાગઢ આવે જ દરો એમ નહીં નકર એને ઓને ખબર હોય ને પછી કે અમારે વિના નહીં રે આવશે જ તો લેવા દાંત કરતે દાંત કરી સ્ટાઇલ તો બહુ જોરદાર છે કે ભાઈ મને વાપરી જાય કેટલા 5 કલાક થયા ને એ વાપરી જ જાય ને તો રોલ કરી જતી છે રોલ કરી જાય મારો રોલ કરી જાય કટલેરી પરેશભાઈ કટલેરી વાળા મફતમાં લૂંટપટ ન કરે મફતમાં ન લૂંટપટ જબરદસ્ત લઈ જાય હું એમ કહું ને મારી 100 રૂપિયાની વસ્તુ આ 150 ની છે તમારે 120 લે મારી વાત સાંભળો હું 100 હે ઈ વસ્તુ તો પછી સોખી અમારા સોખા શબ્દમાં વાતો થઈ જાય
ચોખ્ખા હવે છે. શીખી જાવ જો ને નહીં ઓલા જાવ એમને એનો કહેવાય મારે લેવા જઈ ત્યારે ઓલો દુકાનવાળો વખતે તો ટ્રાય ટ્રાય કરી આવો. તેમાં તમને શું વાંધો? કહેવાય ત્યારે તમારે કેવું પડે ભાઈ, તમે આ ધંધો વસ્તુ નાખો ગમે એવું તમે કહો, તમે કહેવાના છો ને કે ભાઈ આમાં એ વસ્તુ તો આ થોડોક આવે. સમય જાય ને એટલે તને ખબર પડી જાય બધું ભાઈ જાય ભાઈ 20% જો મારા બધી ધંધો કરો 28 છે સામાન બધું બાદ એના હારે શોપ તો તમારે ન્યા જ રહેતા હશો એટલે આ ઘરે જાઉં શેરી શેરી ગલીએ જાઉં લારીમાં ફેરી કરે. કે લારી શેરી ગલીએ આવું. એ હાલો ભાઈઓ કટલેરી એમ લોક બોલતા ફેરી કઈ ટેસ્ટ કરો. એમ ધંધો મસ્ત હતો તમારો, નવું માણસો. એ તો બૂમ પાડતા હોય ખબર જ નહીં ભાઈને બોલતો ફરી નહીં 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 એક વાર આ એ શેરમાનો છોકરો ભાઈ તમને મારા હાવ એકવાર બોલો. મારો વિડિયો ક્યારે ઉતરે છે આ મારા હાવ એ વાંધો નહીં, ફેંકો તો ફેંકો. હવે તો સમજી ચાલો કટલેરી એમ ને ખોટું એ હાલો ભાઈઓ કટલેરી એમ જાઓ. આજો એમ આજો એમ બોલા કરી. ઈ ભાઈ તો ખાલી તમને ડેમો દી, હા, demo તમને કઈ રીતના નાખો અમને થોડી ખબર હે. હા, તારા ડેમો છે બોલા. મેં તને સમજાવું. બોલજી. કેટલી વસ્તુ આમ ચાલો કટલેરી ખોટી વાત છે. બસ કટલેરી હા, આજુબાજુમાં બધે 4-5 કિલોમીટર અંતરમાં બધા અંદર. 4-5 કિલોમીટર. હા. ઓલા ભાઈ બગા ખાય અંતેથી દૂર હોય ઓલો હું પોતે એક. બાકી આ બધા નથી. દીદી યુટ્યુબર બગા ખાય છે. એ યુટ્યુબર ચા પીવી છે? એ તો રસ્તા પીરો. રસ્તા પેલા કાંઈ વાંધો, હાલો જો હમણાં પીડાય છે, ચાલો. ભાઈ કટલેરી પાછી બોલાવે ની. એક વાર બોલી ચાલે એટલે ઊભા થઈને હાલવા માંડી એકવાર બોલ. હાલો આવી ગયો હવે આવો અહીંયા કટલેરી એમ હાલો ભાઈ અત્યારે હવે સરખડી હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે. હવે અત્યારે અમે જઈએ છીએ અહીંથી સૂરજકુંડ અને માળવેલા. તો ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારા સાથી મિત્રો છે. જય ગિરનારી, जय गिरनारी. गिरनारी बाबू का नाम लेते जाओ और आगे बढ़ते जाओ. महादेव महादेव. एक छोटा सा बच्चा है. जय गिरनारी, जय गिरनारी. थोड़ा आवाज दो मारा वाला. जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी. क्या बात है. जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी. देखना गाइस कितना छोटा सा बच्चा है लेकिन गिरनारी भगवान का नाम लेता जा रहा है और आगे बढ़ता जाता है. ये मेरे साथी दोस्त हैं, मैं आपको दिखा रहा हूँ. ओखा से एक क्या नाम है आपका? जयदीप भाई. જાઓ મૂકી જાય કે. તો ધીરે ધીરે અમે સૂરજકુંડની તરફ આગળ વધીએ છીએ અત્યારે. અને જો અત્યારે સૂરજકુંડ આવી ગયું છે. अभी हम पहुंच गए सूर्यकुंड. यहाँ पर अभी हम सब लोग जाएंगे नहाने वहाँ पर. અનુક્ષેત્ર પણ અત્યારે ચાલુ છે. અહીંયા જમણવાર સારું લાગે. અને આ છે સૂરજકુંડ. ત્યાં બધા સ્નાન કરવા આવે છે બધા. ખાલી શરણામત લઈ નારાયણ નારાયણ.
હરિઓમ તત્ સત જય ગુરુદેવ જય. અહીંયાથી અમે જશું માળેલા, તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો બધા. જય ગિરનારી, જય ગિરનારી. ચલો તો હવે અમારી ટીમ જઈ રહી છે માળેલા. પહેલા 5 જણા હતા અને અત્યારે અમારા ઘણા બધા મેમ્બરો વધી ગયા છે. જય ગિરનારી બોલતા જાઓ મારા વાલા. જય ગિરનારી, જય ગિરનારી. તમારી ટીમ ધીરે ધીરે આગળ વધી રહી છે માળેલા તરફ. અત્યારે અમારી સાથે એક યુટ્યુબર પણ છે, બ્લોગર પણ છે અને પ્રેસ રિપોર્ટર પણ છે. હા, એ જે સંજયભાઈ છે, જે અત્યારે અમારા ભાગ્ય બધાના જોકા ખુલી ગયા કે ભાઈ કે સંજયભાઈ અમારી સાથે છે. કારણ કે અમને નહોતી ખબર, ઓલા ભાઈ અમને કીધું. હું ભાઈ આપણે તમારું નામ છે? હા, કિશોરભાઈ. કિશોરભાઈ અમને કીધું ત્યારે અમને ખબર પડી કે ઓહ, અમે તો આ હસ્તી આવ્યા હતા, બહુ મોટી હસ્તી આવી એમ. લે વાલા, બધા માણસો કહે છે. જો ઓલા કિશોરભાઈ આગળ આવજો, તમે થોડાક શબ્દો કહો મારા વાલા. કોના સુપુત્ર છે? વિઠ્ઠલભાઈ મંડપવાળા, ગામ મેસવડના. અમને ખબર પણ નહોતી. બોલો, ગોહિલ છે એમને. પરેશભાઈ, તમને કેમ લાગે છે? તમને આનંદ થાય છે કે મોટા યુટ્યુબર સાથે આવ્યા? યુટ્યુબર છે, અમને બહુ આનંદ થાય છે કે અમારે યાર મોટા યુટ્યુબર છે ભાઈ. એમાં પ્રેસ રિપોર્ટર છે સાથે અને યુટ્યુબર પણ છે. અમને બહુ નેહોડવાળા એમ કે હું કે પેપર નથી આવતા. પેપર તો તમારે પકડો છો ને મારા વાલા. ચલો હવે અહીંયા છે ને ઝરણું આવ્યું છે, એટલા માટે અમારે શોર્ટકટ પકડવું પડશે. કારણ કે પાણીમાંથી ચાલીને જવું પડશે, એટલા માટે શોર્ટ્સ. તો અત્યારે અમારી ટીમે નદી ક્રોસ કરી લીધી છે. હવે ધીરે ધીરે અમે બધા આગળ નીકળી રહ્યા છીએ. અત્યારે મિત્રો વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમને ખબર પડી કે અમારી સાથે એક યુટ્યુબર તો ઠીક, ઇન્સ્ટાગ્રામમાં તો ઠીક, પણ આ સોશિયલ મીડિયાનું પણ કામ કરી રહ્યા છો. અરે મારા ભાઈ રે, અમને નથી ખબર. ખરેખર અમે ખાલી અમને એમ શું કે આપણે નેસવડની એક નાની હસ્તી છે એમના જોડે અમે છીએ, પણ આ તો મોટી હસ્તી છે. તો યાર અમને નથી ખબર. હો વાલા, હવે ખરેખર મારા ભાઈને વિડીયો બનાવવો પડશે, કારણ કે મને નથી ખબર મારા વાલા. તો પણ મને નથી ખબર વાલા કે તમારું એટલું બધું નેહવડમાં મોટું નામ છે. ઓલા ભાઈ મને કિશોરભાઈ કીધું ત્યારે મને ખબર પડી. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ સૂરજકુંડથી માળેલા તરફ. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો આવતા વિડીયોમાં આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મહાદેવ, જય ગિરનારી.